ફોટો જે વાયરલ થયેલો છે તે ગંભીર ઘટના છે અને આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના તરફ ચોક્કસ સખત અને ગંભીર પગલાં લેવાશે જ. હજી સુધી આપણને ચોક્કસ માહિતી નથી મળેલી, પણ ફોટો જોતાં એવું લાગે છે કે ઇમરજન્સી વોર્ડની બાજુનો હોય એવું લાગે છે, પણ ચોક્કસ માહિતી એક વખત મળ્યા પછી જ હું તમને આ વિશે આગળની કહી શકીશ. તપાસની અંદર અત્યારે તો સૌ પ્રથમ અમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના છીએ અને સીસીટીવી ફૂટેજમાં જો આપણને આગળની જાણકારી મળે તો એના ઉપરથી આગળની તપાસ ચાલુ કરી શકાશે. હાલ આપણી પાસે જે એમ્બ્યુલન્સ 7 છે બરાબર છે, તેમાંથી 2 એમ્બ્યુલન્સ, એક એમ્બ્યુલન્સ છે એ આપણે જે આઈસીયુ વ્હીલ છે તે રિપેરિંગમાં છે અને બીજી એક એમ્બ્યુલન્સ છે બરાબર છે તેના ટાયરનું કારણે બાકી છે. બાકી એમ્બ્યુલન્સ બધી અત્યારે હાલ આપણે ચાલુ છે. આગામી સમયમાં અમારી માગણી 2 એમ્બ્યુલન્સ નવીની છે અને સરકાર એના તરફ વિચારી રહી છે, એટલે શક્યતા ખરી કે આગામી સમયમાં આપણને 2 અથવા વધારે એમ્બ્યુલન્સ મળી શકે. જે એમ્બ્યુલન્સ 2 પડેલી છે તેની અંદર રિપેરિંગ કામ અને બોડી કામ અને બીજા પરચુરણ ઘણા બધા કામ છે, કારણ કે એમ્બ્યુલન્સ છે તે આપણને 108માંથી મળેલી જૂની એમ્બ્યુલન્સ છે. એની પ્રોસેસ ચાલુ છે, આપણે એના માટેની પ્રોસેસ ચાલુ છે.